May I come in, sir? આવો બેસો. Thank you. તમારો કોડ નંબર E043. 43. તમારો પરિચય આપો. સર મેં 2013માં હિસ્ટ્રી વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ 2014માં હાઈકોર્ટ દ્વારા લેવાયેલ પ્રોસેસ સર્વિંગ ઓફિસર એટલે કે બેલીફની પરીક્ષામાં સર હું ખેડા જિલ્લામાં પસંદગી પામ્યો અને અત્યારે સર સિવિલ કોર્ટ કપડવંજ ખાતે ફરજ બજાવું છું. કઈ જગ્યાએ? સિવિલ કોર્ટ કપડવંજ. કપડવંજ. તમારી પોસ્ટ કઈ કહેવાય? પ્રોસેસ સર્વિંગ ઓફિસર બેલીફ. બેલીફ. અચ્છા. કેટલા વખતથી છો? સર 10 વર્ષ. 10 વર્ષ. 2014. એમ? ઇતિહાસમાં એક રાજા એના ન્યાય માટે પ્રખ્યાત હતો. કયો રાજા? સર પર્ટિક્યુલર સર કયા સમયમાં સર? બાદશાહ કહીએ જરા. જહાંગીર. શું મુગલ યુગમાં સર જહાંગીર કહી શકાય. એટલે શું કરતો તેના માટે એને એક પદ્ધતિ રાખી હતી? જી સર, એમને સોનાની સાંકળ નામની કંઈક પદ્ધતિ અપનાવી હતી કે બેલ રાખેલો કે કોઈ ન્યાય માટે આવે એમના ત્યાં તો સર ગમે ત્યારે બેલ વગાડી શકે અને એના કારણે સર એ ન્યાય માટે અચ્છા, અત્યારે જે તમારી બેલીફની કામગીરી છે કોર્ટમાં, બરાબર? હા સર. હવે ધારો કે જહાંગીરના વખતમાં ત્યારે તો કોર્ટ નહોતું, એને શું કહેતા હતા? જે જોજો એને એક નામ કાપતા હતા, કાજી. કાજી છે એ ન્યાય કરે નહીં કામ. તો ધારો કે એ વખતે આ બેલીફની કામગીરી હોય તો કેવી હોય? તમે કેવી કલ્પના કરી શકો? સર કદાચ અત્યારે જે પ્રોસેસ સર્વિંગ બજવણી કરવા જવાનું થતું હોય તો એ સમયે સર કદાચ ઘોડાનો કે એનો ઉપયોગ કરીને જવાનું થતું હોય અને એ સિવાય સર જપ્તી વોરંટનું કેવી જે અત્યારે કામગીરી આવે છે સર એ કામગીરી સર એ વખતે પણ કદાચ કર ઉઘરાવતા ખેડૂતો પાસેથી તો સર એ પ્રમાણે સર ક્યાંક ને ક્યાંક એ રીતે કર ઉઘરાવવાની પદ્ધતિ સર કદાચ હોતે હું અનુમાન લગાવી શકું. આ જે ન્યાય કોર્ટના કે ન્યાયાંગીના પુસ્તકો હોય એમાં એક ખાસ ચિત્ર બધું દોરેલું હોય, એ શું હોય છે ખબર? સર આંખ ઉપર પટ્ટી બાંધીને સર તાજવા હાથમાં છે ચિત્ર આવે છે સર. એટલે ન્યાયની દેવી કહેવાય એને સર. એટલે શું કહેવા માંગે છે એમાં? ને સર એ એમ કહેવા માંગે છે કે ન્યાય કોઈ પણ પક્ષ વગર ન્યાય કરવામાં આવે છે, જે તથ્ય અને જે ફેક્ટ છે એના આધારે ન્યાય કરવામાં આવે છે. સર્ટિઓરારી હેબિયસ કોર્પસ. જી સર. એ બે સમજાવો તમે. સર હેબિયસ કોર્પસ એટલે બંધી પ્રત્યક્ષીકરણ. કોઈ વ્યક્તિ જ્યારે કોર્ટ સામે રજૂ કરવા માટે કોઈ રીત કરવામાં આવે તો સર એને બંધી પ્રત્યક્ષીકરણ કહેવાય છે. અને સર સર્ટિઓરારી ઉપેક્ષા એ રીત સર જ્યારે કોર્ટમાં કેસ ચાલુ હોય એ સમયે જ્યારે ઉપલી અદાલતને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટને એવું લાગે કે એના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈને કામગીરી થઈ રહી છે તો એ સમયે પોતાની પાસે સર કેસ ચલાવવા માટે લઈ શકે. આપણે રાષ્ટ્રપતિનું ધારો કે કોઈ અવસાન થાય અથવા તો એ જગ્યા અચાનક ખાલી પડે તો એની કામગીરી કોણ સંભાળે? જી સર, ઉપરાષ્ટ્રપતિ. ધારો કે ઉપરાષ્ટ્રપતિ પણ નથી સંભાળી શકે તો સર એ સમયે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ હોય એ સર એ કામ નહીં સંભાળશે. અત્યારે કોણ છે ચીફ જસ્ટિસ? શ્રીમાન સંજીવ ખન્ના સાહેબ. ઓકે. કોર્ટની પદ્ધતિ એવી છે કે નીચેની કોર્ટે જે ઓર્ડર કર્યો પછી એની સામે કોઈ ઉપલી કોર્ટમાં જાય એટલે ઉપલી કોર્ટ એનો આખા જ એ કાં તો એ માની રાખે અથવા તો એનાથી આખો વિરુદ્ધ ચુકાદો આપે અથવા તો વિરુદ્ધ આપે. જી સર. તો આનું અર્થ એવું ના થાય બેમાંથી એક તો ખોટી કોર્ટ છે, એક કંઈ ખોટું જજમેન્ટ આપે છે, એવું ના? જી નહીં સર, એવું ના કહી શકાય. કારણ કે વ્યક્તિને જ્યારે અસંતોષ હોય નીચેની કોર્ટમાં ત્યારે ઉપરની કોર્ટમાં જતા હોય છે અને એ સમયે વ્યક્તિને એક તક આપવામાં આવે છે કે જો કદાચ નીચેની કોર્ટે જો અન્યાય કર્યો હોય અથવા તો કોઈ ખોટું જજમેન્ટ આપ્યું હોય તો કદાચ ન્યાય કર્યો, હું એ જ કહું છું. અન્યાય એટલે ખોટું કર્યું ને નીચે. જી સર, કદાચ ભૂલ થઈ હોય નીચેની કોર્ટથી તો સર ઉપરની કોર્ટ એ ભૂલને સુધારવા માટે એક તક આપે છે, એવું સર કહી શકાય. તો આ ન્યાયતંત્રની એક ખામી ના કહેવાય? નહીં સર, ખામી નહીં કહી શકાય. હું એને કદાચ ન્યાયતંત્રને વધુ મજબૂત કરવા માટેનું પગલું તરીકે જોઉં છું. સોલિસિટર જનરલ ક્યાં હોય? સર જ્યારે કોર્ટમાં સરકાર તરફથી સર કોર્ટમાં પ્રેઝન્ટેશન કરવાનું હોય. કઈ કોર્ટ? કદાચ સર રાજ્યમાં સર સોલિસિટર જનરલ હોય. તો એડવોકેટ જનરલ ક્યાં હોય? સર એ સુપ્રીમ કોર્ટમાં જ્યારે સરકાર તરફથી પ્રતિનિધિત્વ કરવાનું હોય ત્યારે સર કદાચ. તમે શું પ્રાપ્ત આપ્યો છે? સર પ્રેફરન્સ સર મારા ફર્સ્ટ પ્રેફરન્સ સર આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ
પછી આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ, અને એ પછી સર STO અને ચીફ ઓફિસર. તમે આ બેલીફમાંથી ધારો કે આમાં સિલેક્ટ થયા તમે આસિસ્ટન્ટ કમિશનરમાં, જી સર. તો આ બેલીફની કામગીરી તમને ત્યાં કેવી રીતે મદદરૂપ થાય? પછી સર બેરીફમાં સર જપ્તી કરવાનું, વોરંટનો અમલ કરવાનો, સર ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાનું હોય છે. ક્યાંક ને ક્યાંક સર આસિસ્ટન્ટ કમિશનર તરીકે પણ સીઝ એન્ડ એન્ફોર્સમેન્ટની કામગીરી હોય છે, તો કદાચ સર એ વખતે કામગીરી મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત સર ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ કર્યું હોય છે એના કારણે જે પ્રોબ્લેમ હોય એ કદાચ બિઝનેસમાં જે પ્રોબ્લેમ થતા હોય ગ્રાઉન્ડ લેવલે, તો સર એના ત્યાં પણ કામગીરીમાં મદદરૂપ થઈ શકે છે. બેલીફની કામગીરી પોલીસની કામગીરી કહેવાય? જી સર, સિવિલ મેટરમાં જેમ ક્રિમિનલ મેટરમાં પોલીસ બજવણી કરતી હોય વોરંટની ને, સર સિવિલ મેટરમાં સર બેલીફની કામગીરી હોય છે સર. તો પછી તમને હથિયારના પરવાના આપવા જોઈએ ને? શું માનો છો? નહીં સર, મોટાભાગે સિવિલની કામગીરી હોય છે એટલે સર પરવાનગી નથી આપતી. આમ ચેલેન્જ નથી આવતી? સ્વીકારે નહીં તમારે લઈને જાઓ પરમાન, સ્વીકારે નહીં તો શું કરે? નહીં સર, એમાં સિવિલ પ્રોસિજર કોડમાં સર જ્યારે પોલીસની મદદની જરૂર પડે છે ત્યારે સર એની જોગવાઈ કરવામાં આવી છે, એટલે સર ચેલેન્જીસ. હમણાં કઈ સુધારા થયા છે સિવિલ પ્રોસિજર કોડમાં? જી સર, હું ચોક્કસ CPC માં કે CRPC માં કે કોઈ બંધારણીય સુધારાઓ? સર સિવિલ પ્રોસિજર કોડ વિશે સર હું જાણતો નથી, પણ જે IPC CRPCમાં સુધારા જે BNS ને BNSS આવ્યું છે સર એ બાબત. તો ઇતિહાસનો વિષય જે છે એવું ઇતિહાસ માટે કહેવાય છે, હું બોલીશ તમારે પાદપૂર્તિ કરવાની, બરાબર? હિસ્ટ્રી રિપીટ્સ એન્ડ ... સોરી સર, હું અત્યારે recall નથી ખ્યાલ. ગુજરાતમાં જાણીતા ઇતિહાસવિદો કોણ કોણ તમારી દ્રષ્ટિએ? જી સોરી સર, નો આઈડિયા. વહીવટની બાબત જે છે એમાં ઇતિહાસનો વિષય કેવી રીતે ખપમાં આવે? સર વહીવટનું જે ડેવલપમેન્ટ છે, ઇતિહાસ જો જાણીએ તો કઈ રીતે એડમિનિસ્ટ્રેશનનું ડેવલપમેન્ટ થયું છે એ ઇતિહાસમાંથી સર ખ્યાલ આવે છે. આ ઉપરાંત સર ઇતિહાસમાં વહીવટથી કયા કઈ ભૂલો થઈ છે, કયા કયા સુધારાઓ થયા છે, તેના આધારે સર એડમિનિસ્ટ્રેશનનો ઉપયોગ કરી શકે છે. હિસ્ટ્રી તમારું શું છે? ગ્રેજ્યુએશન કર્યું છે ભાઈ. હિસ્ટ્રીમાં. અચ્છા, ગુજરાતના અંદર આવેલી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની સાઇટ્સ કઈ છે? સર મહત્વની સાઇટ્સ ધોલાવીરા, લોથલ, આ ઉપરાંત સર દેસલપર, પ્રભાસ પાટણ, રોજડી, આ સર મુખ્ય. લોથલમાં ગુજરાત સરકારે કોઈ કામ કર્યું? સર લોથલમાં સર મેરીટાઈમ મ્યુઝિયમ બનાવ્યું છે સર ભારત સરકાર દ્વારા. અને કચ્છમાં કઈ કામ કર્યું? સર ધોલાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. એ કચ્છમાં કોઈ મ્યુઝિયમ કે એવું બન્યું? સર હું એ બાબતે સર અત્યારે ચોક્કસ નથી જાણતો. ધોલાવીરા જે છે એ શેના માટે ફેમસ છે? સર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સાઇન બોર્ડ અને એનું ત્રિસ્તરીય માળખું હતું, એના કારણે સર ફેમસ છે. હિસ્ટ્રી તમારો વિષય છે, તો જે જમીનદારી વ્યવસ્થા હતી એ જાગીરદારી વ્યવસ્થાથી કેવી રીતે અલગ પડે? સર હું જાગીરદારી વ્યવસ્થા વિશે ચોક્કસ નથી જાણતો, પણ જમીનદારી વ્યવસ્થામાં સર જમીનનો ટુકડો આપવામાં આવતો હતો અને એના લગભગ 1/10 ભાગ જમીનદાર પોતાની પાસે રાખતો હતો અને એના બીજા 90% રાજાને ટેક્સ એનો ચૂકવવામાં આવતો હતો. હિસ્ટ્રીમાં નિયમ હતો સૂર્યોદયથી સૂર્યાસ્તનો નિયમ. જી સર, એ જમીનદારી પ્રથામાં જે કોઈ જમીનદાર એના જે નક્કી કરેલા લેણાં ચૂકવતો ન હોય તો એ સમયસર એની જમીન હરાજી કરવામાં આવતી હતી, એને સૂર્યાસ્ત નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ઇતિહાસના અંદર થયેલા સારા સારા એડમિનિસ્ટ્રેટર કયા છે? સર મુઘલ કાળમાં જોઈએ તો સર હું ચોક્કસ નામ અત્યારે રિકોલ નથી કર્યું. અચ્છા, કૌટિલ્ય વિશે જાણો? જી સર. શેના માટે ફેમસ છે? સર એ એમને ગુપ્ત મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત સર એમને એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે સર સપ્તાંગ સિદ્ધાંત અને એમને નીતિશાસ્ત્રની પુસ્તક લખ્યું છે, એ પણ સર એડમિનિસ્ટ્રેશન માટે ફેમસ છે સર. સપ્તાંગ સિદ્ધાંતના અંદર એક શબ્દ છે મિત્ર, તો મિત્ર પ્રશાસન એટલે શું? મિત્ર એટલે સર એમાં કોઈ રાજા હોય તો એને પોતાના આજુબાજુના રાજ્યની મિત્ર તરીકે રાખવું જોઈએ, અને એમાં 2 સિદ્ધાંત આપે છે સર. અરિમિત્ર સિદ્ધાંત એટલે કોઈ દુશ્મન હોય તો એનો દુશ્મન આપણો મિત્ર હોવો જોઈએ, અને બીજું એક મિત્રનો સિદ્ધાંત છે કે રાજાએ અથવા પ્રશાસન દ્વારા સારા મજબૂત જે અન્ય રાજ્ય હોય
એને મિત્ર તરીકે રાખવા જોઈએ સર. આજની ભારતની જે વિદેશ નીતિ છે એમાં સિદ્ધાંત ભારત માટે કેવી રીતે ઉપયોગી છે? સર ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે યુએસએ તરફ વળી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક સર અરિમિત્ર સિદ્ધાંત જે કૌટિલ્ય આપ્યો છે, તો સર મિત્ર દુશ્મનનો દુશ્મન સર મિત્ર. તો સર ક્યાંક ને ક્યાંક યુએસએ અત્યારે ચાઇના +1 શોધી રહ્યું છે, તો એના વિકલ્પ તરીકે સર ભારત જોઈ રહ્યું છે. ઇન્ડિયા જાપાનના રિલેશન પણ ક્યાંક ને ક્યાંક સર ચીનના લીધે સારા છે. આપણે કેવી રીતે ડિસાઈડ કરીએ કે આ આપણો મિત્ર છે અને આ આપણો દુશ્મન છે? સર એ સમય અનુસાર અને પરિસ્થિતિ અનુસાર બદલાતું હોય છે. આપણા ઇન્ટરેસ્ટ જો કોઈ દેશની વાત કરીએ તો દેશના ઇન્ટરેસ્ટ જે દિશામાં રહેલા છે, દેશના જે એ સિવાય હિત રહેલા છે, તો એ બાબતે સર જે દેશ આપણને સપોર્ટ કરતો હોય અથવા તો ઇન્ડિયા માટે જે ઇન્ટરનેશનલ અન્ય કોઈ ફોરમ પર મદદરૂપ થતો હોય એ સર મિત્ર કહેવાય. કઈ એવી પરિસ્થિતિઓ હોય અત્યારે જ્યાં અમેરિકા અને ભારત દુશ્મન હોય, અને પાકિસ્તાન અને ભારત મિત્ર. સર ઇન્ડિયા યુએસએ સર એક યુએસએમાં જે અત્યારે પાછા મોકલી રહ્યા છે માઇગ્રન્ટ્સ, એ અંગે સર પાકિસ્તાન અને ભારત ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના માઇગ્રન્ટ્સ પણ ત્યાંથી પાછા આવવાના છે, તો એ અંગે સર એકમત હોઈ શકે છે. પછી બીજું સર યુએસએ અને ઇન્ડિયા સર જો વિરોધ સર સોરી હું રિકોલ નથી કરી રહ્યો. સર So Portuguese were first to come from Europe and last to leave. इंडिया अगर इंस्टेड ऑफ ब्रिटिश कॉलोनी पोर्टुगीज कॉलोनी होती तो आज का सोशो इकोनॉमिक कंडीशन डिफरेंट होता. कैसे? સર ક્યાંક ને ક્યાંક બ્રિટિશરો કરતાં પોર્ટુગીઝ ધર્મની બાબતમાં સર વધુ એગ્રેસિવ હતા એમ કહી શકાય. આ ઉપરાંત સર બ્રિટિશર ક્યાંક ને ક્યાંક લિબરલ સોસાયટી હતી, એના પ્રમાણમાં સર પોર્ટુગીઝ જે પ્રમાણે એમને અન્ય કોલોની ઉપર રાજ કર્યું છે એના કમ્પેરેટિવલી સર વધુ શોષણ કરતા હતા, તો ક્યાંક ને ક્યાંક સર ભારતનું વધુ શોષણ થયું હતું એવું સર કહી શકાય. We are sitting in 2025. हिस्टोरिकल ऐसे कौन से नेगेटिव इवेंट्स हुए जो रीज़न है आज जो हमारे सोशो इकोनॉमिक जो कहते हैं जो कंडीशंस हैं, वी आर नॉट डेवलप, वी आर स्टिल एस्पायरिंग टू बी डेवलप नेशन. कौन से एविडेंस या इवेंट आप बताएंगे, एटलीस्ट 3 फ्रॉम हिस्ट्री? જી સર, એક મોહમ્મદ ગોરીનું જ્યારે આક્રમણ થયું ત્યારે તરાઈના સેકન્ડ યુદ્ધમાં જે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ, એના કારણે સર ભારતની સોશિયો ઇકોનોમિકલી What changed after Prithviraj? જી સર એ પછી અરબ શાસન ચાલુ થયું. એના સ્થાને જે રાજપૂત શાસન અથવા ભારતીય ઇન્ડિજિનસ શાસન હતું સર એનો એ વખતે અંત આવ્યો, અને એના કારણે સર સોશિયો ઇકોનોમિક કન્ડિશનમાં એક ચેન્જ આવ્યો કે અરબનું જે કલ્ચર હતું, અરબની જે લેંગ્વેજીસ હતી એનું સર ભારતમાં વધારે ધર્મનો ઇસ્લામ ધર્મનો વધારે પ્રચાર થયો. એ સોશિયો ઇકોનોમિકલી કન્ડિશનમાં ચેન્જ આવ્યા. એ સિવાય સર ઇકોનોમિકલી વાત કરીએ તો સર ટેક્સેશન વધારે થયું. એ પછીના જે સામ્રાજ્ય રાજાઓ આવ્યા તેમાં સર ભારતના સામાન્ય વ્યક્તિઓનું વધુ શોષણ થયું, તો સર સોશિયો ઇકોનોમિક ચેન્જીસ આવ્યા. If I say India is not integrated because of constitution, but it is integrated because of the religion or the faith it follows. Example like Bangladesh Muslim majority alag ho gayi, Pakistan Muslim majority alag ho gayi. So it is only the Sanatan Dharma which is binding India. Is it true or false? જી સર, સાચું કહી શકાય કે સનાતન ધર્મને આ કારણે એક દેશ એકીકૃત થઈ રહ્યો છે, પણ સર કોન્સ્ટિટ્યુશનનો પણ એટલો જ ફાળો છે કે દેશને એક યુનિટમાં બાંધી રાખે છે. સર કલ્ચર અને કોન્સ્ટિટ્યુશન બંનેનો સર ફાળો છે. ઓકે, તારો ઇન્ટરવ્યૂ પૂરો થઈ ગયો અહીંયા. થેન્ક યુ સર. તો પેલા આપે છે કોઈ વાર ઇન્ટરવ્યૂ કે સર મેં પીઆઈમાં આપ્યું હતું 2021માં. કેટલા પછી સર નથી આપ્યું. કેટલા માર્ક આવ્યા? 37 સર. ઓછા કહેવાય. સર જે તે સમયે સર તૈયારી નથી. નર્વસ થઈ ગયા, ખોટા જવાબ આપે. નહીં સર, એ વખતે સર મારું નોલેજ પણ બહુ પુઅર હતું, કોર્ટ વિશે પણ સર માહિતી નથી, અને રીટ્સ તમે સારા જવાબ આપ્યા. સર એ વખતે કદાચ સર તૈયારીનો મારો શરૂઆતનો ફેઝ હતો. તમે નર્વસ થતા નથી, એટલે તમારો કોન્ફિડન્સ લેવલ હાઈ છે, સરસ જ છે. એટલે સારું છે. હિસ્ટ્રી અને તમે આ કોર્ટ બંનેનું સારું પેલું પણ કર્યું. એક સોલિસિટર જનરલ હા સર, એમાં કન્ફ્યુઝન થયું હોય એવું મને લાગે છે સર. હા સર, એ કન્ફ્યુઝન થઈ ગયું. હાઈકોર્ટમાં આપણે સ્ટેટમાં હોય જી સર. બાકી બરાબર છે. પછી કન્વિન્સિંગ જેને કહેવાય ને એવો ટર્ન નથી. You are on border. હા, ટુ બી ઓર નોટ ટુ બી જેવું છે. થોડુંક કંઈક એવું એક્સ્ટ્રા કરો કે જેથી કરીને પેનલ કન્વિન્સ થાય
કે તમને સિલેક્ટ કરવા જ જોઈએ. બરોબર, હજી ઓર્ડરમાં છીએ કે તમને કેટલા માર્ક આપવા. તો શું સર જે હિસાબ બરોબર. થતી હોય છે Shiny button shirts would not go. ये शर्ट नहीं चलेगा. ખાસ ક્રેઝ છે ને શર્ટમાં એટલે એ પણ જોઈ લેજો. ઓકે થેન્ક યુ